હેલો મિત્રો, તમારા માટે હું લઈને આવી છું એક નવી જ વાનગી, તે પણ પૌવાની। તો ચાલો આપણે બનાવીએ પૌવામાંથી એક નવી અને સરસ વાનગી। તો સૌપ્રથમ આપણે બનાવીએ। મેં બટેટા બાફીને રાખી લીધા છે અને પૌવા આપણે ધોઈ લેવાના છે। બધા મસાલા, ડુંગળી, મરચાં બધું તૈયાર કરી લીધું છે। હવે આપણે સૌપ્રથમ બટેટામાં ડુંગળી અને મરચાં એડ કરીશું। તેમાં ધાણા જીરું પાવડર, ચટણી પાવડર, ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે। આ બધું એડ કરી કોથમીર એડ કરીશું। ત્યારબાદ બધું હાથ વડે હલાવી અને બધું મિક્સ કરી લઈશું। પૌવા પણ પલાળેલા હોય એટલે સરસ ભળી જાય છે। હવે તેને શેપ આપી દઈશ। રાઉન્ડ શેપ આપી શકો છો, તમારે જે પણ શેપ આપવો હોય તે શેપ તમે આપી શકો છો। ચોરસ શેપ આપી શકો છો, સર્કલ શેપ આપી શકો છો। મેં અહીંયા ચોરસ શેપ આપ્યો છે। આવી રીતના બધી કટલેસને શેપ આપી દેવાનો છે। આવી રીતે બધી કટલેસ તૈયાર થઈ ગયા પછી તેલમાં ફ્રાય કરવાની છે। તે માટે આપણે તેલને મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું અને તેમાં કટલેસ ફ્રાય કરીશું। બરાબર કટલેસ ફ્રાય થાય ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે અને પછી જુઓ કટલેસ તળાઈ ગઈ છે। આ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને તેને ચટણી સાથે સર્વ કરી દેવાની છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।